કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નિતેશ ગોર. મિત્રો, હાલ નકલી ઈડીની ટીમ બનાવીને ગાંધીધામમાં રેડ કરવામાં આવી હતી. રેડમાં જે આરોપીઓ ઝડપાયા હતા, 12 લોકો ઝડપાયા હતા અને એક આરોપી ફરાર છે, એમાં એક મહિલા પણ હતી. જે તે સમયે પૂર્વ કચ્છ પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ રાખી અને એક પ્રેસને પણ જાણ કરી હતી કે આ નકલી ઈડી કેસમાં મુખ્ય સૂત્રધાર અબ્દુલ સત્તાર માંજોટી, જે આનો મુખ્ય સૂત્રધાર છે નકલી ઈડી ટીમ બનાવનારનો, પણ હાલ 2 દિવસથી જે એક રાજકારણ ગરમાવ્યું છે એમાં એસપી કક્ષાનું પણ નિવેદન આવ્યું છે એવું કે અબ્દુલ સત્તાર માંજોટી જે આપનો કાર્યકર છે અને જે પણ એ તોડ કરીને જે ફંડ એકઠું કરે છે આપને પાર્ટીને આપી રહ્યા છે. અને ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા સાહેબનું પણ ક્યાંક ને ક્યાંક નામ એસપી સાહેબે પણ મૌખિકમાં એક નિવેદનમાં આપ્યું છે, એક વિડીયો જાહેર કરીને. હાલ એ નિવેદન માટે એમણે એવું આક્ષેપ પણ નાખ્યું છે કે ગોપાલ ઇટાલિયાની પણ તપાસ થઈ શકે છે. મિત્રો, આપ ક્યાંક જોયું નહીં હોય કે જેના ઉપર આક્ષેપ લાગ્યા હોય એમને પોલીસ રજૂઆત કરે કે તમે આવો, તમારું નિવેદન લેવાનું છે, પણ આપના ગોપાલ ઇટાલિયા ખુદ પોલીસ સમક્ષ આવ્યા છે કે મારું નિવેદન લો, કેમ કે તમે એક પ્રદેશ કક્ષાના નેતાઓ પર એવો આક્ષેપ લગાવ્યો છે. હાલ આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાઈ ગયા છે. આપણે આ નકલી ઈડી કાંડ અને જે એમના ઉપર આક્ષેપ લાગ્યો છે, શું છે આખું પ્રકરણ, એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું. તો ગોપાલ ઇટાલિયા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં. અત્યારે નકલી ઈડી કાંડ અને એના ઉપર રાજકારણ એક ગરમાયું છે અને આપના ઉપર પણ ઘણા બધા આક્ષેપો લગાડવામાં આવે છે આઈપીએસ કક્ષાના અધિકારી પોલીસ વડા દ્વારા પૂર્વ કચ્છના. આપ શું કહેશો? સામેથી નિવેદન માટે આવ્યા છો આપ. થોડાક દિવસ પહેલાં કચ્છમાંથી નકલી ઈડીની એક ટોળકી પકડાઈ. એ સારી કામગીરી છે, એના માટે પોલીસને અભિનંદન. પછી આ ટોળકીના 11 જેટલા આરોપી પકડ્યા, એક ભાઈ ફરાર બતાવ્યો. પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી, સોના ચાંદી ઘરેણા મોબાઈલ ગાડીઓની રિકવરી કરી અને લગભગ 4થી 5મી અને 6ઠી તારીખ 3 દિવસ સુધીમાં આખા કેસની લગભગ બધી જ ઘટના હકીકત સામે આવી ગઈ. અને એ હકીકત એસપી સાહેબે, કચ્છ પૂર્વના એસપી સાહેબે પ્રેસ મીડિયાના માધ્યમથી લોકો સમક્ષ મૂકી દીધી. ત્યાં વાત પૂરી થઈ. અચાનક 8-9 દિવસ પછી અચાનક એસપી સાહેબે એક વિડીયો બનાવડાયો પોતાની ચેમ્બરમાં અલગથી. કોઈ પ્રેસ કોન્ફરન્સ નહોતી, પણ જોવાવાળાને એવું લાગે કે કોઈ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપે છે એસપી. એવા ફોર્મેટમાં, ભ્રમ થાય એવા ફોર્મેટમાં ષડયંત્ર કરીને, કાવતરું કરીને એક વિડીયો બનાવ્યો. અને વિડીયામાં એમણે એવું કીધું કે નકલી ઈડી કાંડના જે પૈસા છે એ આમ આદમી પાર્ટીને ફંડ આપે છે, ગોપાલને ફંડ આપે છે, XYZ આરોપો એસપી સાહેબે અમારા ઉપર લગાવ્યા. તો હું આજે સામે ચાલીને, મને કંઈ પોલીસે બોલાવ્યો નથી, નોટિસ આપી નથી, તપાસ બપાસ ફોન કંઈ કર્યું જ નથી, પણ અમે એક ઈમાનદાર આમ આદમી પાર્ટીના સૈનિક છીએ. હું પોતે ઈમાનદાર માણસ છું. મેં મારા જીવનમાં પાવલીનું ખોટું કામ નથી કર્યું અને મારા ઉપર આવો ગંભીર આરોપ એસપી સાહેબે લગાવ્યો. તો હું આજે સામે ચાલીને પોલીસની તપાસમાં સહયોગી બનવા આવ્યો છું. હું સવારનો લગભગ 11-12 વાગ્યાથી સાહેબને વિનંતી કરું છું કે સાહેબ મારું નિવેદન લખો. તમે જે આરોપ લગાવ્યા છે એ આરોપને લગતા જેટલા પણ સવાલ હોય તમે મને પૂછો. હું તમામ સવાલોના લેખિતમાં જવાબ તમને લખાવું. સવારથી મારું નિવેદન લેવાની ના પાડે છે, મને પ્રશ્ન પૂછવાની ના પાડે છે કે અમે પ્રશ્ન નહીં પૂછીએ. સાહેબ તો એવું કહે છે, પોલીસવાળા સાહેબ, કે તમે અહીંયા આવ્યા જ શું કામ? અમે ક્યાં તમને બોલાવ્યા છે? આ કોઈ વાત થઈ? એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય હોદ્દેદાર ઉપર ગંભીર પ્રકારના આરોપો એક વખત લગાવી દીધા અને પાછળથી હવે પોલીસ એવું કહે છે કે અમે ક્યાં તમને બોલાવ્યા છે, તમે શું કામ આવ્યા, તમારો જવાબ નથી લેવાનો. હું અહીંયા આજે સવારથી પોલીસ સ્ટેશનમાં એટલે આવ્યો છું કે સાહેબ મારો જવાબ લખો. તમે મને જે મરજી પ્રશ્ન પૂછો, આ કેસને લગતા, નકલી ઈડી, આ તે જે હોય પૂછો, અને જે પ્રશ્ન પૂછો એનો મારે તમને જવાબ આપવો છે. લખવાની ના પાડે છે અને એમ કહે છે કે તમે આવ્યા શું કામ, અહીંથી નીકળી જાઓ, ભાગો, શું કામ આવ્યા? જી ચોક્કસથી ગોપાલભાઈ, જેમ વાત કરવામાં ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આખો રાજકારણ ગરમાવી દીધું છે. શું લાગે છે આપ, ગૃહમંત્રી જેવા મંત્રી આ એક નોર્મલ કેસ જેને ઈડીનો જે પોલીસની રેગ્યુલર કામગીરી છે એને ટ્વીટ કરીને ક્યાંક ને ક્યાંક રાજકારણને ઊભું કરવા માંગે છે, અથવા આપ શું કહેશો એનામાં? સુરેન્દ્રનગરમાં ભાજપનો ચાલુ કોર્પોરેટર નકલી CBIના અધિકારી તરીકે પકડાયો. ચાલુ ભાજપનો કોર્પોરેટર એ તોડબાજી CBIમાં કરતો હતો. જે કાંઈ એના પૈસા કોને આપતો હતો એની તો તપાસ કરી નહીં ગૃહમંત્રીએ. ભૂપેન્દ્ર ઝાલા સાબરકાંઠામાં, ત્યાં એણે 6000 કરોડનું કૌભાંડ કરી નાખ્યું અને હર્ષ સંઘવી એને એવોર્ડ આપતા હોય એવો ફોટો છે.
તો એ 6,000 કરોડનું બૂચ મારવા વાળાએ કેટલા પૈસા ભાજપને કર સંઘવીને આપ્યા એની તો તપાસ કરી નહીં. પણ જે ઘટનામાં આમ આદમી પાર્ટીને કંઈ લેવા દેવા જ નથી, એ નકલી ઈડીના નામે 10-15ની ટોળકી કંઈક કાંડ કરતી હશે ને પોલીસે પકડી તો સારી બાબત છે. પણ એ ઘટનાને તમે રાજનીતિકરણ કરવા માટે થઈને ગૃહમંત્રી લેવલના વ્યક્તિઓ આની અંદર આવા બધા ધંધા કરે, કારણ વગરનું પાર્ટીનું નામ ઘુસાડે, અને એમાં એસપી પોતે પાછા હાથો બને, હથિયાર બને. એસપીનું કામ તો એ છે કે તટસ્થ તપાસ કરે ને આવું કાંઈ ગુનાખોરી ચાલતી હોય તો એનો નિયંત્રણમાં લાવે. એસપીએ રાજનીતિક હાથો બનવાની જરૂર નથી. તો મારું એટલું કહેવાનું છે કે ગૃહમંત્રીએ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાના ઈરાદાથી આવી બધી હાસ્યાસ્પદ ઘટનાઓની અંદર ધ્યાન ન આપવું જોઈએ. ગુજરાતમાં કરવા જેવું ઘણું છે. આજ કચ્છની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે, અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, નથી પકડાતું એના કરતાં ડબલ છે એ માર્કેટમાં ફેલાઈ જાય છે. બધા ખબર બધાને છે ક્યાં મળે છે, શું મળે છે, કોણ વેચે છે, બોલતું કોઈ નથી, કેમ કે બધાને ખબર છે કે હપ્તાય કોણ કોણ લઈ જાય છે. તો જે કરવાનું છે એ કામ કરો ને. આ કારણ વગરના ગતકડા ઊભા કરવાનો શું મતલબ છે? ચોક્કસથી આરોપીઓ અથવા જેના પર આક્ષેપ લાગ્યો હોય ગોપાલ ઇટાલિયા સાહેબ, જેમના ઉપર આક્ષેપ લાગ્યો હોય એ પોલીસની કામગીરીથી દૂર ભાગતા હોય, પણ ગોપાલ ઇટાલિયા સામેથી આવ્યા છે, એના પછીનું સ્ટેન્ડ શું રહેશે અગર પોલીસ સપોર્ટ નહીં આપે અને નિવેદન નહીં લે તો? મોટા ભાગે એવું હોય કે પોલીસ એમ કહે ને ફલાણા ભાઈનું તપાસમાં નામ ખુલી શકે એમ છે, તપાસ થાય તો માણસ ડરી જાય ને ભાગી જાય. એસપીએ મારું નામ લીધું, હું કાંઈ ભાગી નથી ગયો, ડરી નથી ગયો, કેમ કે મેં ખોટું કામ જ નથી કર્યું. આ કેસમાં કારણ વગરનું સાવ વાહિયાત રીતે જૂઠ રીતે એસપી સાહેબે મારું નામ લીધું. તો હું સામે ચાલીને આવ્યો, સાહેબ તપાસ કરો, મારું નિવેદન લખો, તમને જે કાંઈ પ્રશ્ન હોય એ પૂછો ને હું એના જવાબ આપું, અને લઈ જાજો મને કોર્ટમાં, અને કોર્ટ રૂબરૂ આપણે જે કાંઈ પ્રોસેસ હશે એ કરી લઈશું. તો કેમ નિવેદન નથી લખતા? મારો જવાબ કેમ નથી લખતા? મારું ઓન પેપર મારી હાજરી કેમ નથી પૂરતા? નિવેદન આપવામાં તો તમે સિંઘમ બની ગયેલા. ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપવામાં તો સિંઘમ હતા. તો હવે જ્યારે અમે આવ્યા છીએ સામે ચાલીને, તો લખો ને ભાઈ, અમારું કંઈક નિવેદન તો લખો કે અમે શું કહેવા માંગીએ છીએ. આરોપ મૂકીને ભાગી ગયા, કીચડ ફેંકવાનો ધંધો ક્યારથી ચાલુ કર્યો? જી ચોક્કસથી આ હતા ગોપાલ ઇટાલિયા, જે પોલીસ સમક્ષ એમના ઉપર આક્ષેપ લાગ્યા છે, પોલીસ સમક્ષ ખુદ આવ્યા છે કે ભાઈ મારું નિવેદન લખો, મારી તપાસ કરો, અગર હું આ કેસમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હોઉં, અગર આમ આદમી પાર્ટીને અબ્દુલ સત્તાર માંજોટી દ્વારા જે ફંડ આપવામાં આવતું એવા આક્ષેપ અગર સત્ય હોય તો તપાસ થવી જોઈએ. અને ગૃહમંત્રીએ જે ટ્વીટ કરીને આખું રાજકારણ જે ગરમ થઈ ગયું છે એ હકીકતે શું છે, ક્યાં સુધી છે, ક્યાં ક્યાં એણે અબ્દુલ સત્તારે તોડ કરી છે, અથવા એનું રાજકીય પાર્ટી આમ આદમી સિવાય કઈ પાર્ટી સાથે કનેક્શન છે, જેના આક્ષેપ લાગ્યા છે એ સત્ય હોય તો એમના ઉપર પણ કડક સજા થવી જોઈએ તેવી માંગ અહીંથી પણ ઉઠવા પામી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ.
અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા 1965થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી. બોરના રોપાની બુકિંગ ચાલુ છે, જેમાં એપલ બોર, જમ્બો બોર, ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું. સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે, જેમાં થાઈલેન્ડ આંબલી, જમ્બો બોર, કિંગ જાંબુ, મિયાઝાકી આંબા, રેડ રેમ્પર આંબા વગેરે મળશે. ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે. એક વખત અવશ્ય મુલાકાત લ્યો. અમારું એડ્રેસ નોંધી લેશો. સંઘાર ફાર્મ એન્ડ નર્સરી, પોસ્ટ પીપરી, તાલુકો માંડવી, કચ્છ. અમારા મોબાઈલ નંબર નોંધી લેશો. સંઘાર નારાયણભાઈ સામજી, 9825418961, 9925603172. સંઘાર રામજીભાઈ આર, 9909450515. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.